સૌને જય ભીમ નમો બુદ્ધાય। તારીખ 17/12/2024ના રોજ અમિત શાહે જે સંસદમાં નિવેદન આપેલું હતું કે આંબેડકર 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 એમ 5 વખત આંબેડકર શબ્દ બોલી અને સંવિધાનના નિર્માતાનું અપમાન કરેલું અને કહેલું કે જો આટલી વાર તમે ભગવાનનું નામ લીધું હોત તો તમે 7 જન્મ સુધી સ્વર્ગમાં જાત। તો મારે અમિત શાહને કહેવું છે કે ભાઈ તારું આ દેશમાં કાંઈ કામ નથી અને તું વહેલામાં વહેલો સ્વર્ગે જા। આવું અમારે ન કહેવું જોઈએ, પરંતુ એણે જે સંવિધાનના નિર્માતાનું ડૉક્ટર બાબા સાહેબનું અપમાન કરેલું છે અને એ અપમાન માત્ર ડૉક્ટર બાબા સાહેબનું નથી, ભારતીય સંવિધાનનું છે, સમગ્ર ભારતનું છે। અને મેં રાષ્ટ્રપતિને જિલ્લા કલેક્ટર સુરેન્દ્રનગર મારફતે જે આવેદનપત્ર આપેલું છે તો અમે લોકસભાના સ્પીકરને પણ કહીએ છીએ કે એમણે અમિત શાહને સસ્પેન્ડ કરવો જોઈએ। એટલું જ નહીં, ભારતીય બંધારણ થકી અમિત શાહ વિરુદ્ધ રાષ્ટ્રદ્રોહનો ગુનો લગાડવો જોઈએ। આટલી વાત કહીને વિનું છું। સૌને જય ભીમ।